હે ભગવાન, માગે એને મોત આપજો ને મને. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું ધાર્મિક તળાવિયા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વ્લોગ બનાવવાના આપણે ચાલુ કરી દીધા. સવારમાં દીવાબત્તી કરીને આપણે લોટામાં પાણી ભરીને આપણે મહાદેવજીના મંદિરે જઈએ છીએ, કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે એટલે. A few moments later. મંદિરેથી આપણે પાછા આવી ગયા છીએ અને જળ આપણે ચડાવી દીધું છે. અને વળતા આપણે આવતા આપણે ફરાળી ચેવડાનું પેકેટ લઈ લીધું, કેમ કે ભૂખ બહુ લાગે શ્રાવણ મહિના આપણને. બહુ બ્રેન્ડિંગ ના કર ભાઈ. એરબડ્સ આપણે ચાર્જિંગમાં મૂકીએ તો પણ એ ડબ્બો ખાલી હતો, ખાલી ડબ્બો ચાર્જિંગ થતો હતો. પછી ડબ્બાને આપણે પેક કર્યો એટલે અંદર એરબડ્સ ભરાવ્યા અને ચાર્જિંગ આપણે ચાલુ કરી દીધું. હે ભગવાન, માગે એને મોત આપજો ને મને 500 ની નોટ આપજો. પપ્પાએ ભગવાનને પગે લાગી લીધું અને પ્રાર્થના કરી લીધી અને નાસ્તો પછી અમે કરી લીધો અને જવાનું હતું ઓફિસે. ત્યાં જોયું તો ગાડીના પેટ્રોલનો ટાંકો ખાલી હતો હાવ. પછી આપણે પેટ્રોલ ભરાઈ લીધું અને પેટ્રોલ ફૂલ કરાવી લીધું અને હારે હવાઈ ભરાઈ લીધી આપણે અને આવી ગયા ઓફિસે આવી ગયા તો આપણે યારે થઈ ગયો સીન, કેમ કે ઓફિસના બાવણા હતા બંધ. પછી આપણને ઓફિસવાળાએ અંદર ઘરવા દીધા અને આપણે કરી લીધું કામ. અને બહુ કંટાળો આવતો હતો એટલે આપણે નીકળી ગયા ઘરે. આપણી રેબલને લઈને આપણે નીકળી ગયા હતા ઘરે અને રસ્તામાં જોયું તો ફૂલ વરસાદે બાકાજીકી બોલાવી દીધી હતી. ઘરે આવીને જોયું તો આપણે હજી તો રાંધ્યું જ નહોતું. પછી એમણે બનાવી દીધી આપણને રોટલી. એક ટાણું કરીએ છીએ આપણે, એટલે એક જ ટાઈમ આપણે જમીએ છીએ શાક રોટલી. અને આજે હતું બિસ્કિટ ખાવામાં, કેમ કે એક ટાણું. A few moments later. બપોરના વાગી ગયા હતા 4 અને 4 વાગે એટલે આપણે ચા પીવા જોઈએ. ચા પીને આપણે નીકળી ગયા સિસોડે, કેમ કે આપણે કર્યું હતું સૂપનું સ્ટાર્ટઅપ નવું. તો સૂપનો જલ્દીથી નવો વ્લોગ આવશે. ત્યાં આપણે કામ પતાવીને આપણે આવી ગયા ઘરે આવીને આપણે દીવાબત્તી કરી લીધા અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક, કોમેન્ટ